ચાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69. તારીખ આજે 15 ફેબ્રુઆરી 2025. બરાબર. આપણે આ અધ્યાયને વિશે હરિનોમ જે છે એનો વિધિ જોઈ રહ્યા છે અને એમાં ભગવાન શ્રી હરિનું ચરિત્ર જે છે તે વડતાલવાસી જે રામ શર્મા નામક બ્રાહ્મણ એ પેલા વૈશ્ય વર્ણના જે કોઈ બીજા વ્યક્તિ છે જે ભક્ત છે એને સમજાવી રહ્યા છે કે ભાઈ ભગવાનનું આ હરિનોમ નામનું તું વ્રત કર તો તને સંતાન ઉત્પત્તિ થશે, એટલે તને સંતાન પ્રાપ્તિ થશે. કહેવાનું તાત્પર્ય એવું છે કે એના સંદર્ભમાં આખું આ ભગવાન શ્રીનું ચરિત્ર આપણે જોઈ રહ્યા છે. એમાં ભગવાન શું કહે છે તે સાંભળો કે ભાઈ ગઈકાલે આપણે જોયું કે જેવો ભક્તિ માર્ગનો તિરસ્કાર કરીને સ્વયં જ્ઞાન લેશે શૂન્ય હોવા છતાં જ્ઞાનીઓના વાદોને, એટલે કે હું બ્રહ્મ છું એમ વાણી માત્રથી સભામાં ઉચ્ચરતા થકા શુષ્ક જ્ઞાનીઓ હતા. જેઓ પોતે પરમ ભક્તિને ઉપરથી પ્રખ્યાપન કરનારા પરદ્રવ્ય પરવનિતાના હરણપરાયણ દાંભિકો હતા, તે આ સર્વે પણ ભગવાનના સન્નિધિ માત્રથી થતી તત્ક્ષણ ધર્મ પ્રવૃત્તિ અને પોતાનો થતો પરાભવ જોઈને તેમનું અવલૌકિક ઐશ્વર્ય નહીં સહન થતાં માત્સર્યથી ગ્રસ્ત હૃદયવાળા થઈ તે ભગવાનની પદવી પામવા તો અસમર્થ હોઈને તેમના અતિશય દ્રોહ માટે પ્રવર્ત્યા. આ એક દુનિયાનો બહુ જૂનો, તમે કહો તો સૌથી ખરાબમાં ખરાબ અને આસુરી બુદ્ધિના જનો જે છે એમને અપનાવેલો માર્ગ છે કે જ્યારે તમે સામેવાળાને જીતી ન શકો તો પછી કંઈ પણ રીતે એવું વિચારો કે તમે એનું કંઈ પણ બગાડો. સમજો, એક કહેવત છે, जब किसी का आप काम नहीं बगाड़ सको तो उसका नाम बिगाड़ने की कोशिश करो. એટલે કામ તમારું કોઈ બગાડી નહીં શકે. તમે જે કંઈ કરતા હોય એમાં એકદમ રેડી હોય તો પછી તમારું નામ બગાડવા માટે લોકો પ્રયત્ન કરે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, જે વ્યક્તિ પોતે પોતાના હિસાબે શાસ્ત્રોક્ત પ્રવૃત્તિ કરે છે કે કોઈ પણ પ્રવૃત્તિ જોડે જોડાયેલો છે, કે જેને એવો ભાવ છે કે ભાઈ મારે ભગવાનને પ્રસન્ન કરવા માટે જે કંઈ સવારથી માંડીને સાંજ સુધી જે કંઈ કર્મ છે તે કરવાના છે, તો એને એવું તો સમજવું નહીં કે એની જિંદગી એકદમ સરળ જશે કે સહેલી જશે. તમે કોઈ પણ કામ કરવા જાઓ ને એટલે એમાં હો હાંધા ને 70 વાંધા આવે અને એવા ઘણા બધા વ્યક્તિઓ આવે કે એવા ઘણા બધા પરિબળો તમને કેવું કે આવે કે જે તમને તમારું સારું કામ કરવામાં રોકતા હોય. સમજો, પણ પછી તમારે થોડુંક મક્કમ હૃદય રાખવું પડે અને તમારે તમારું કામ જે છે ને એને પર ફોકસ રાખવાનું, કામ કર્યા કરવાનું. હંમેશા યાદ રાખજો, તમારાથી જે કોઈ અસંતોષી જીવ છે કે તમારા જે કોઈ શત્રુઓ છે એને જીહવાથી જવાબ આપવા કરતાં વધારે પરફોર્મન્સથી જવાબ આપો. બરાબર. નેવર ગીવ યોર આન્સર બાય વર્ડ્સ, ઓલવેઝ ગીવ યોર આન્સર બાય યોર ડીડ. સમજજો, તમે જે કરવા માંગો છો ને એ કરો એટલે પેલા જે હોય ને એ બધાને એના પ્રશ્નના જવાબ મળી જશે કે એ જે ઈચ્છતા હતા કે એવું જે એ લોકો માંગતા હતા કે ચાહતા હતા કે એ લોકોના કરવાથી તમે કંઈક સારું કરતા હો એ બંધ થઈ જાય. તમે એને જવાબ આપો કે બયાનબાજી કરો એના કરતાં તમે તમારું કામ કરીએ રાખો એટલે પછી અલ્ટિમેટલી એ લોકો ચૂપ થઈ જશે, કાં ભાગી જશે, કાં રસ્તો બદલી નાખશે. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ એનો રસ્તો બદલે એવી કોઈ શક્યતા દેખાતી નથી, એટલે પછી એ લોકો કોઈ બીજાને પકડશે, કાં એ લોકો પાસે કોઈ બીજો મુદ્દો આવી જશે પછી. સમજો, કારણ કે એ પોતે તો વિઘ્ન સંતોષી છે એટલે એ લોકો શાંતિથી તો રહેવાના નથી. હવે એ લોકોના વિઘ્ન સંતોષના જે સ્વભાવ વચ્ચે તમે આવી ગયા છો. સમજો, કોઈ કાળે કરીને જેમ ઘડિયાળના 2 કાંટા ભેગા થાય ને 12 વાગે એ પ્રમાણે, પણ એ 12 વાગેલા જ તે અમુક સમય માટે જ 12 વાગેલા જ, પછી અમુક સમય જશે એટલે પાછા એ કાંટા છૂટા પડી જશે. એમ અમુક સમય જશે ને એટલે તમારા પ્રત્યેથી એ લોકોનો ફોકસ જે છે તે ખસી જશે, કોઈ બીજા પ્રત્યે ચાલ્યો જશે એટલે તમે પાછા જેવા હતા તેવા થઈ જશો. એટલે બહુ આમાં પડવા જેવું નથી. ભગવાન હતા ત્યારે પણ આ બધા અસુરો જે કોઈ હતા કે બીજા જે કોઈ હતા તે ભગવાનનો દ્રોહ કરતા હતા. કારણ કે જે દંભીઓ હતા કે જે ભક્તિનું ફક્ત ને ફક્ત આચરણ પોતે દંભથી દેખાડતા હતા, અંદરથી કોઈ ભગવત ભક્ત હતા નહીં અને પર દ્રવ્ય એટલે બીજાનું ધન હરવામાં જેની વૃત્તિ હતી અને હરી લેતા હતા. પર સ્ત્રી, બીજાની જે સ્ત્રી હોય એને હરવામાં જેની વૃત્તિ હતી, એવા જે અસુર ગુરુઓ હતા એ બધાને ભગવાને હરાવી દીધેલા. હવે એ બધા ભગવાનનું બગાડવા તો બહુ ઈચ્છતા હતા
ભગવાનના પદને પામવા પણ બહુ ઈચ્છતા હતા, ભગવાન જેવું સામર્થ્ય પણ પામવા બહુ ઈચ્છતા હતા, પણ ભગવાન જેવું થોડું બધા પામી શકે, સમજો. એ તો દુનિયાના અત્યારે કેટલા વ્યક્તિ, ભારતમાં જેવા કેટલા વ્યક્તિ હશે કે જેને નરેન્દ્ર મોદીના પદ પર બેસવું છે, પણ બેસી થોડા શકે છે. બેસવા માટે તો દુનિયાની બહારથી, ભારતની બહાર પણ એવી બહુ તાકાત હશે કે જે એવું ઈચ્છીએ તે હશે કે અહીંયા નરેન્દ્ર મોદીની જગ્યા પર કોઈ આપણે આપણા માણસને બેસાડીએ તો આપણે આપણું કામ કરાવી શકીએ. પણ એવું કરી થોડું શકાય છે, એટલું કંઈ ઇઝી થોડું છે, સમજો. કેમ? દરેક માણસ પોતાની એક નિયતિ લઈને આવેલો હોય અને એ પ્રમાણે કામ કરતો હોય, બરાબર. હા, એને એવું નથી કે અત્યારે એ નિયતિ લઈને આવેલો એકદમ પ્રારબ્ધવશ થઈને પછી શાંતિથી બેસી રહી, એણે કર્મઠ તો રહેવું પડે, પણ હવે એને જે કામ કરવાનું છે અને એની જે નિયતિ લખેલી છે તે એ કરીને જ જશે. બાકી એવા પ્રયત્ન કરવાવાળા તો ઘણા હોય કે મોદી સાહેબને ઉઠલાઈ નાખીએ, લાવો ને આપણે આપણા માણસને બેસાડી દઈએ, કે આપણે જાતે જ બેસી જઈએ, બરાબર. અને એવા કેટલા ઉદ્યોગપતિઓ હશે કે જે હજારો કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર હશે કે ભાઈ પ્રધાનમંત્રી કોઈ આપણો માણસ બને કે જેનાથી પછી આપણે હજારો કરોડ અત્યારે રોકીએ તો લાખો કરોડ મળે, એમ સમજો, બરાબર. પણ એમ કે એ લોકોનું ધાર્યું થોડું થાય છે. જેમ આ લોકો વિપક્ષ અત્યારે કાયમ દરેક બાબતમાં અદાણીને અંબાણીની વાત કરે છે, તો વિપક્ષ જ્યારે સત્તા પક્ષમાં હતું તો ત્યારે એની પાસે એવા કોઈ નહીં હતા, હોય જ એ તો બધા પાસે, સમજો. આ લોકોને અદાણીના અંબાણી મળી ગયા, તો અંબાણી કાંઈ આજનો થોડો ધંધો કરે છે. અંબાણીએ ભારત દેશ આઝાદ થયો, ક્યારે આઝાદ થયો? 1948માં. અને અંબાણી 1980થી અહીંયા ઇન્ડિયામાં ધંધો કરે છે, ધીરુભાઈ અંબાણી. તો 80થી કેટલા વર્ષ સુધી તો કોંગ્રેસની સરકાર હતી ને, તો ત્યારે એ લોકો શું કરતા હતા? ત્યારે એ લોકો કે અંબાણીની આરતી ઉતારતા હતા. અંબાણી એને બી પૈસા તો દેતો જ હશે ને. જે કોઈ કરંટ સરકાર હોય એને એ લોકો પૈસા આપે, કારણ કે એ લોકોનું કામ કરાવવાનું હોય, સમજો, બરાબર. એટલે આ તો બધો દુનિયાનો સિરસ્તો જે ચાલ્યા કરે, એનું બહુ ટેન્શન નહીં લેવાનું, બરાબર. એટલે ભગવાનને જીતવા માટે પણ આવા બધા લોકો આવેલા, ન જીતી શકે તો માત્સર્યથી ભગવાનનું કંઈ અહિત થાય એવું પણ ઈચ્છતા હતા. તો હવે ભગવાનનું કોણ બગાડી શકે? એમ આપણે પણ જે કામ કરતા હોઈએ એ કામ કરતા રહેવાનું, સમજો. તમારું કામ જ બીજા માટે સૌથી મોટો એવો રસ્તો છે ને કે એ ચૂપ થઈ જશે. કામ કરીને બતાવો. રોહિત શર્માને લોકો બહુ ગાળ દેતા હતા, એક સેન્ચુરી હમણાં મારી દીધી, બધા ઠંડા પડી ગયા પાછા, બરાબર. હજુ ચેમ્પિયન્સ ટ્રોફી આવવાડ્યું. જે લોકોને આ લોકો એમ કહી છે કે ડોહા થઈ ગયા, કાઢી મૂકો, ડોહા થઈ ગયા, કાઢી મૂકો, તમે જોજો. વ્હાઇટ બોલ છે, 50 ઓવરની મેચ છે ને ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થવાડ્યું. એ ડોસાઓ જ બંને જે છે ને તે ઇન્ડિયાને આગળ મોકલી દેશે. અને ન કરે નારાયણ જો એ બે ડોસા નહીં ચાલ્યા ને તો ઇન્ડિયાનું પિંડું બી વળી જાય, એ બી તમને કહી દઉં. જુવાનો ભલે હોશિયાર છે કે ગમે તે હશે, પણ જો ભારતે સેમિફાઇનલ કે ફાઇનલ સુધી પહોંચવું હોય ને તો એ બંને ડોહાઓનું રમવું બહુ જરૂરી છે, કારણ કે એ મોટી મેચના ખેલાડી છે, સમજો. સામાન્ય મેચમાં તો નવા ખેલાડી રમી જાય, પણ મોટી મેચમાં છે ને જે મેચ્યોર હોય ને એ જ રમી શકે, બરાબર. એટલે મોટી મેચના ખેલાડી છે. વિરાટ કોહલી ફાઇનલમાં રમેલો, એટલે 2024ની ફાઇનલમાં એ રમ્યો તો ઇન્ડિયા જીત્યું. 23માં ફાઇનલ સુધી લાવનારો પણ વિરાટ કોહલી, ખાલી ફાઇનલમાં એ જલ્દી આઉટ થઈ ગયો 50-51 પર, એટલે ઇન્ડિયા મેચ હારી ગયું, બરાબર. એટલે કોઈ માણસે અત્યાર સુધી તમારા માટે જે કંઈ કર્યું હોય અને એટલું જલ્દી ભૂલી ન જવાય. ભાઈ તમે અત્યારે કહો કે હવે ડોહા થઈ ગયા, ડોહા થઈ ગયા, કાઢી મૂકો, કાઢી મૂકો. અરે ભાઈ એના વગર તમે આટલે સુધી તો પહોંચવાના નથી કોઈ દિવસ. એ તમને 2023ના વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યા વગર ફાઇનલ સુધી પહોંચાડી ગયો તો કોણ પહોંચાડી ગયો? વિરાટ કોહલી પહોંચાડી ગયો ને, 4 સેન્ચુરી એ મારેલી, સમજો, બરાબર. 19માં રોહિત શર્માએ 5 સેન્ચુરી મારેલી, ત્યારે ભારત સેમિફાઇનલ સુધી પહોંચેલું, બરાબર. અને 24માં વિરાટ કોહલી ક્વાર્ટર ફાઇનલ જેવી મેચ જે હતી એમાં ઓસ્ટ્રેલિયા સામુ રોહિત શર્મા, એના પછીની સેમિફાઇનલમાં પણ રોહિત શર્મા, અને ફાઇનલમાં પાછો વિરાટ કોહલી. એ બધું તમે ભૂલી જવાનું તાત્કાલિક. પીપલ આર હેવિંગ શોર્ટ ટર્મ મેમરી. અને હવે કહું કે હવે ડોહા થઈ ગયા, કાઢી મૂકો, ડોહા થઈ ગયા, કાઢી મૂકો, જોવાનો ચાન્સ આપો, એવું નહીં હોય. એ તો પેચ આવે, બધાનો સમય ખરાબ ને સારો આવે, અપ ડાઉન થયા કરે. એને કરીને એ લોકોની અવગણના મોટી મેચોમાં નહીં થાય. મોટી મેચમાં મોટા ખેલાડી જ રમે, કારણ કે એ જે પ્રેશર જે હોય ને એને એબ્ઝોર્બ કરવાની તાકાત જે હોય તે મોટાની જ હોય. નાના હોય એનામાં સ્કિલ તો હોય, પણ એ પ્રેશર જલ્દી એબ્ઝોર્બ નહીં કરી શકે, સમજો. આઈડિયા આવી ગયો? એ પ્રેશર એબ્ઝોર્બ કરવા માટે એક્સપિરિયન્સ, અનુભવ જોઈએ ને મેચ્યોરિટી જોઈએ તમારામાં, બરાબર. એટલે ભગવાને આમાં એ જ કહ્યું છે કે ભાઈ ભગવાન છે એનું કોઈ બગાડી નહીં શકવાનું. ભગવાન સર્વજ્ઞ છે, સર્વવિદ છે. બીજા ગમે એટલું મથે
બીજામાં જે કોઈ જ્ઞાન શક્તિ છે તે કોને આભારી છે? ભગવાનને આભારી છે. તો ભગવાનનું એ શું બગાડી શકવાના? હવે જે ભગવાનના ભક્તો છે એનું પણ કોઈ બગાડી નહીં શકતો આમ તો ટેકનિકલી જોવા જઈએ તો. કેમ? ભાઈ ભગવાનના ભક્તો છે તે ભગવાનનું ભજન કરે છે, ભગવાનનું રટણ કરે છે અને ભગવાન સંબંધી કર્મ કરે છે. તો એની તો દરેક ક્રિયામાં ભગવાન ભળેલા છે. તો એનું કામ કોણ બગાડી શકવાનું? કોઈ બગાડી નહીં શકતું. એ તો ખાલી પેલો માને એવું કે મેં એનું આમ બગાડ્યું ને ખુશ થઈ ગયા કરે. ખાલી પેલું કેવું છે કે પોતે ખજવાડે ને પોતે ખુશ થાય ને પોતાનું લોહી નીકળે ને પેલો કૂતરા જેવું ભગવાનનું ઉદાહરણ આપેલું જ ને, પોતાનું ઝાડકું ખાતો હોય અને એનાથી એની જીભ છોલાઈને પછી એમ કહે કે એમાંથી લોહી નીકળે ને પછી પાછો પોતે જ રાજી થાય, એવું વાત છે. ચાલો, દિવ્ય તેજોનિધિ ભગવાનના ધ્રુવાચરણમાં પ્રવર્તેલા તે સર્વે દુર્જનો તેજો રાશિ તેમનો પરાભવ કરવા અસમર્થ થઈને ઉલટા સદભવેલા તેજ પાપાતિશયથી અને બહુ પાપ કર્મથી પોતે જ વિમોહ પામતા શસ્ત્રોને ધારીને પરસ્પર પ્રહાર કરતા હજારો હજાર નાશ પામી ગયા. આ બધા ભગવાનનો દ્રોહ કરવા તત્પર થયા, ભગવાનને મારવા તત્પર થયા. આ જગન્નાથપુરીનો કેસ છે. પણ પછી એ લોકોને અંદર મોહ થયો. અમુક કે એ લોકોમાં જ ભાગ વિભાગ ભગવાને કરી આપેલો. કહે કે ના એ તો બહુ રૂડો રૂપારો દેખાય છે, મારો આશ્રિત છે એટલે એને નથી મારવાનો. તો પેલો કહે કે ના અમે મારીશું. એમ કરીને બે વિભાગ થયા અને પછી તો બધા તલવારોને બરછાઓને ગદાઓને બધું લઈને ત્રિશૂળો લઈને સામે લડ્યા. ભગવાને કહ્યું ને કોઈની જાંગો કપાઈ ગઈ તો કોઈના નાક કાન કપાઈ ગયા તો કોઈના હાથ પગ ઉડી ગયા. અને એમ કહે કે કેટલા બધા લોકો ત્યાં મરી ગયા. રોજના 10,000 કપાતા હતા, મરતા હતા. બરાબર. થોડા બહુ ગંદગી સાફ કરના હૈ, શુરુઆત યહીં સે કરના હૈ. બરાબર. એટલે ભગવાને એ પ્રમાણે ગંદગી સાફ કરી દીધી બધી. ચાલો, કેટલાક તો આજ પાપાતિશયને લીધે પરાંગના પરિગ્રહ પરધન હરણ આદિ કે અતિનિંદિત દુષ્કર્મ કરતા. બરાબર. આ બધા અતિનિંદિત દુષ્કર્મ છે. બરાબર. પછી શું કહ્યું? રાજાદી કે દંડ રૂપે કરેલા નાસિકા છેદ, કર્ણછેદ અને ખરારોહણને પામીને વિનાશ પામી ગયા. આવી ગયું. આપણે હમણાં જ વાત કરીને કોઈના નાક કાપીને કપાઈ ગયા પેલા યુદ્ધમાં, તો કોઈના રાજાએ કાપી નાખ્યા. આ પેલું બંગાળમાં જે સિદ્ધ વલ્લભ રાજા હતો ને એના દ્વારા ભગવાને આ પેલા બધા સિદ્ધો હતા એ બધાને ભગાઈ મૂકેલા. બીજા જે કોઈ હતા તે બધા સિદ્ધો એટલે કહેવા પૂરતા સિદ્ધો, એ કોઈ હતા સિદ્ધ નહીં. બરાબર. એટલે બધા પાખંડી હતા. તેવા બધા પાખંડીને એમ કે રાજાઓ પાસે ભગવાન એને રાજાઓને પોતાના આશ્રિત કરતા હતા. પછી એ રાજાઓ જે હતા તે આ બધા જે કોઈ આવા પાપાચારને વિશે પ્રવર્તનારા હતા એ બધાને મારી નાખતા હતા. બરાબર. ભગાઈ દઈ, પોતાની સરહદથી બહાર મોકલી દઈ જંગલમાં. કેટલાક તો નૌકામાં આરોપીને મહાનદીના પ્રવાહ મધ્યે નૃપાદિકે કરાવેલા અગાધ જળની અંદર જ મજ્જનથી બુડવાથી વિનાશ પામી ગયા. કેટલાક કૂદી પડ્યા કે ભાઈ પેલા રાજાના સૈન્ય મારવા આવ્યો તો મોટી નદીઓ પેલી પટવાળી જતી હોય, હવે બચવા શું કરે? તો કૂદે અંદર કે કદાચ પાણીમાં જઈશું તો બચી જઈશું. તો અંદર ડૂબીને મરી ગયા. મરે તો ખરા જ. બરાબર. તમારી મોત કા કાઉન્ટડાઉન શરૂ હો ગયા. એટલે ભગવાન જ્યારે નક્કી કરે કે મારવા છે લોકોને તો ભગવાન એવી રીતે જ મારે. ભાઈ ભગવાન જોતા નથી. કોરોનામાં ભગવાને મારવા હતા, કેવા માર્યા બધાને? ધડાધડ ટપોટપ મારી નાખ્યા. મહાભારતના સમયમાં પણ બહુ ટપોટપ મારી નાખેલા આવી રીતે જ. એટલે ભગવાન જ્યારે સૃષ્ટિને ઘટાડવા માંગે, સંકલ્પ કરે ત્યારે આવી રીતે લોકો બહુ ટપોટપ મરે. આપણે એમ થઈ ગયા આવું, પણ હવે છે ભાઈ ભગવાન છે એટલે એવું કરે છે. એ અન્યથા કરતુંપણું છે ભગવાનનું એવું. બરાબર. એટલે એમને જ્યારે ઘટાડવા હોય તે ઘટાડી દે. એટલે સૃષ્ટિને વધારવી કે ઘટાડવી એ ભગવાનના હાથમાં છે. નેચરલ પ્રોસેસ છે. એને કોઈ દિવસ તમારે અકુદરતી રીતે એવો પ્રયત્ન નહીં કરવો કે એને રોક વધારવી છે કે ઘટાડવી છે. જો ચીને વચ્ચે એવો પ્રયત્ન કરેલો કે ભાઈ વસ્તી ઘટાડવી છે, તો જો મિસબેલેન્સ ચાલુ થઈ ગયું ને, જે દેશમાં એ પ્રમાણે વસ્તી ઘટાડવાના આયોજનો કરવામાં આવે, કેવા નિર્ણય લેવામાં આવે, ત્યાં મિસબેલેન્સ થઈ જાય. પછી શું થાય? વસ્તી ઘટે નહીં એટલે શું થાય તમે સમજો? નવી જે જુવાન પ્રજા જે છે ને તે ઓછી આવતી થઈ જાય વસ્તી ઘટાડવાના ચક્કરમાં. અને દેશમાં બધા 50 વર્ષની ઉપરના, 60 વર્ષની ઉપરના વયોવૃદ્ધ વધારે દેખાય. પછી થાય કેવું? વયોવૃદ્ધ જે છે તે તો દેશ ઉપર શું છે? બોજારૂપ છે. કારણ કે એ કંઈ કમાવા નહીં જવાના. જનરેશન ઓફ મની એ લોકો દ્વારા નહીં થતું, એ જુવાન દ્વારા થાય છે. અને જુવાન પેલા પાસે હોય જ નહીં. એટલે દેશની જે પ્રગતિ છે તે અટકી જાય. પેલા બધાને તો પેન્શન આપવું પડે. અમેરિકા જેવા દેશોમાં તો એ લોકોને પેન્શન આપતા હોય. એટલે એ તો દેશ પર બોજ છે, સમજો, વૃદ્ધ લોકો. અને જે જુવાન છે તે કામ કરીને દેશ માટે પૈસા કમાતા હોય. તો તમે એક આખી જનરેશન હોય તે વસ્તી વધારો કરીને ઘટાડી દીધી. એટલે એમાં શું થાય? એ કમાનારી પબ્લિક ઓછી થઈ જાય, ઘટી જાય. સમજો. એટલે દેશની આર્થિક પરિસ્થિતિ કથળી જાય. અત્યારે ચીન એ પરિસ્થિતિનો સામનો કરી રહેલી છે. ચીનમાં પાછું હવે ચાલુ કર્યું એ લોકોએ, પ્રલોભન ચાલુ કર્યા કે લગ્ન કરો. ત્યાં લોકો લગ્ન કરતા જ બંધ થઈ ગયા છે. એટલે નવી સંતાનો થાય જ નહીં. હા, બધે એવું થયો મન છે. સમજો.
બરાબર. એટલે શું છે કે ચીનમાં એવી પરિસ્થિતિ થાય, હવે એ લોકો કંપનીવાળા જે હોય છે ને તે કંપનીના જ 2 એમ્પ્લોયી લગ્ન કરે ને તો એ લોકોને ઘણા બધા ઇન્સેન્ટિવ્સ ને સ્કીમ્સ ને બધું આપે છે. બોલો, ચીનમાં આ પરિસ્થિતિ થઈ ગઈ. કારણ કે એ લોકોને એવું થઈ ગયું, એક સમય એવો આવી ગયો છે અત્યારે કે એ લોકો પાસે કામ કરનારા માણસો, હવે ચીનને તો લેબર વર્ક ઘટે એ તો પોસાય એવું જ નથી. કારણ કે એ લેબર વર્ક સક્ષું છે, એમાં તો દુનિયાના માર્કેટમાં ટકેલી છે. પણ લેબર વર્ક કરે કોણ? તો જુવાન માણસ કરે ને. જુવાન નહીં હોય તો લેબર કરવાનું કોણ? 60 વર્ષનો માણસ થોડો લેબર વર્ક કરવાનો છે, સમજો. બરાબર. હા, આ જો નહીં 35 વર્ષે લેબર વર્ક કરવા તૈયાર નથી આપણી પાસે, તો 60ની તો કાં વાત કરો? બધા રાજકુમાર જ આવે છે. બરાબર. એટલે તકલીફ આ છે. આઈડિયા આવ્યો. એટલે કોઈ દિવસ અકુદરતી રીતે ભગવાનની જે બનાવેલી સૃષ્ટિ છે ને એને છેડતી નહીં કરવાની, સમજો. હવે લોકો અત્યારે શું કહે છે? વિકાસ વિકાસ વિકાસ. બરાબર. તો બધા ખેતરા વેતરા જે કોઈ હતા એ બધા કાપી કાપીને લોકો મકાનો બનાવે છે, કાંઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બને છે. બરાબર. હવે ખેતરાઓ કપાઈ છે એટલે અનાજ ઘટે છે, સમજો. તો ભવિષ્યમાં અનાજ માટે યુદ્ધ થશે. આના પછીનું 3rd વર્લ્ડ વોર છે ને અનાજને પાણી માટે થશે, યાદ રાખજો. અત્યારે જે ઓઇલ માટે થાય જ ને, અમેરિકા ઓઇલ માટે જેમ યુદ્ધ કરે છે ને બધે, અનાજને પાણી માટે કરશે પછી. એ સમય દૂર નથી. બરાબર. અને મોદી સાહેબે એ ભીતિ ઓલરેડી સેવી દીધી છે કે અનાજની મગજમારી થશે ને ગમે ત્યારે એ માથાકૂટ બહુ મોટી થવાની છે, સમજજો. કેમ? કારણ કે જે ફળદ્રુપ જગ્યા છે એની ઉપર ક્યાં તમે, હવે અમારી જ વાત કરીએ, અમે 1990માં જ્યારે બારડોલી ભણવા જતા હતા તો અહીંયાથી નીકળીએ ને આ સરા દરવાજાનો પુલ ક્રોસ કરીએ ને જરા આગળ જઈએ એટલે લીલોતરી ચાલુ થઈ જતી હતી. અત્યારે બારડોલીનું પેલું ફાટક ગંગાધર આવી જાય ત્યાં સુધી લીલોતરી નહીં દેખાતી. ચાલો બોલો. હે, બધે ઇન્ડસ્ટ્રી જ દેખાય તમને, એવી હાલત છે. બાકી પહેલાં અમે ગંગાધરા ફાટક એટલે અમને એવું લાગે કે રીતસરના જંગલમાં આવી ગયા. ટ્રેન આવે ને બસ અમારી અટકે ને તો અમે ત્યાં બહાર ફરવા નીકળીએ તો ગંગાધરા પાસે નીકળીએ અમે લોકો તો આજુબાજુ બધું જંગલ જ દેખાય તમને. બરાબર. અમે લોકો કોલેજમાં મસ્તીમાં બોલતા હતા, કોઈની જોડે મારામારી કે ઝઘડો થાય ને આને ગંગાધરાના ફાટક પર છોડી દેવાનો જ રાત્રે, આવું કહીએ. સમજી ગયા? કારણ કે ગંગાધરા અને દસ્તાન ને આ બધા જે ફાટક હતા ત્યાં કોઈ નહીં મળે ને. અત્યારે તમે જુઓ તો ત્યાં બારડોલી સુધી તમે જાઓ, બારડોલીની આગળ સોનગઢ વ્યારા સુધી જાઓ, આજુબાજુ તમને કોઈને કોઈ ઇન્ડસ્ટ્રી જ દેખાય, સમજો. બરાબર. એટલે વિકાસ 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 ને વિકાસ, પણ એમાં પછી અનાજ શું? આ બધી જગ્યા પર શેરડીઓ થતી હતી પહેલાં, અને આ બધા ગામોમાંથી શેરડી જે છે તે બારડોલી સુગરમાં આવતી હતી. બધી શેરડીઓ આવતી બંધ થઈ ગઈ, માંડવી સુગરમાં જતી હતી આ બધે. બરાબર. અમને કેમ ખબર કે અમે લોકો એ બધા જે ખેતરમાં પેલા શેરડી લઈને આવે ને તો અમે પાછળથી શેરડી ઉલકાવા જતા હતા. અમે બધા છોકરાઓ ભણતા હતા ને તમે પેલી શેરડી આવે ને રાતો ઓય બૂમ પાડી, ઓ શેરડી આવી, એટલે બધા રૂમવાળા નીચે આવે, પેલો એક પાછળ જાય, પેલો લઈને જતો હોય ને ગાળું, એટલે એક અંદરથી સોમમાં ઉલકાવે, પછી પાછળવાળાને, પેલો બીજો પાછળવાળાને, એમ કરીને ઘર સુધી આવી જાય શેરડી. તો તમે વાંચતા હો તો ઘર વાંચો, તમારી બાજુમાં શેરડી આવી જાય, આખો ભારો જ. તમે ક્યાંથી આવે છે? આમ તો જોવું એટલે પેલું સુગર ફેક્ટરી સુધીની આમ લાઈન જ લાગેલી હોય અમારા માણસોની, તો તમારા રૂમ સુધી આવી જાય. વાસુદેવ બહુ છે, ટેન્શન નહીં લેતું. કાલે તારો નંબર છે પહેલાં જવાનો, આજે તું વાંચ શાંતિથી. અહીંયા સુધી શેરડી આવી ગઈ, સમજો. એટલે આ સુનિલ મને શેરડી આપે એટલે હું ના જ પાડું, કારણ કે અમે લોકો શેરડી ત્યારના ખાતા આવેલા છે. બરાબર. અત્યારે એવું નથી. અત્યારે તમે જોવું તો બહુ હાલત ખરાબ થઈ ગઈ બધે. હજુ બી શેરડી ત્યાં આવે છે, બજે બહુ બહારથી ને ત્યાંથી આવતી થઈ ગઈ, આજુબાજુના જંગલો ખેતરામાંથી આવતી બંધ થઈ ગઈ. ખેતરા જ નહીં રહ્યા તો શું કરવાનું? બરાબર. આવી હાલત છે. એટલે વિકાસ બહુ એટલો બધો સારો નથી. ભૂટાનના રાજાએ ના પાડી દીધી, ખબર જ તમને? ભૂટાનના રાજા જે છે ને, ભૂટાન આપણી બાજુનો જ દેશ ભૂટાન, એમાં મોદી સાહેબે કહ્યું કે આપણે વિકાસ કરીએ, અહીંયા આમ છે તેમ છે. રહી ગઈ ના ભાઈ, અમે તો વ્રજભૂમિ 16 નંબરમાં જે પેલા તનભાઈ રહી જ ને, જેમ છે તેમ ને એવા ને એવા તેમ જ અમે રહેવા માંગીએ છીએ. બરાબર. એ વ્રજભૂમિવાળા 3 ભાઈ જે છે તે બરાબર જીવે છે, અમને એવું જીવવું પસંદ છે. અમારે એવો વિકાસ જોઈતો જ નથી કે જેમાં બહુ મહેનત કરવી પડે. અમે આ ઝાડ છે, જંગલ છે, પર્વત છે, એમાં બહુ ખુશ છે. 2 ટાઈમ ખાઈ પીને શાંતિથી લેર કરો, મોજ કરો. એટલે ભૂટાનનો રાજા અમારા વલ્લો છે, અને એણે વસિયત બી બનાવી દીધી છે. હવે વસિયતમાં એણે કોનું નામ લખ્યું હશે તો મારે તમને કહેવાની જરૂર નથી. એને એના જેવા જ માણસો જોઈએ છે કે જે ખાલી રાજ કરે ખાઈ પીને, સમજી ગયા? એટલે વ્રજભૂમિ 16 નંબરમાંથી જે 3માંથી અમે સિલેક્શન આપેલું છે તો કોઈ એકનું નામ લખી દેજો, અમને કોઈ વાંધો નથી. એમાં 3માંથી કોઈ બી રાજા બને. હે? હા, તો બીજા જ કરે ને, એને કોઈ ચિંતા જ નથી.
અરે એ વિકાસ કરવા માટે એક દિવસ એણે મિટિંગ બોલાવી, તો ત્યાંની જો પબ્લિક છે ને એ ધ્રોહ કરી નાખે, વિદ્રોહ કરી નાખે એવું થઈ ગયું. પબ્લિકે ના પાડી દીધી, અમને કોઈ વિકાસ નહીં જોઈતો, આપણે આમાં જ રાજી છે, ખુશ છે આમાં. બરાબર. એટલે વિકાસની રીતે, વિજ્ઞાનની રીતે બરાબર છે, પણ પછી આવી રીતે પ્રકૃતિથી તમે આળા ચાલો તો એ પ્રકૃતિ તમને છોડે નહીં, સમજો. બરાબર. પ્રકૃતિનો આ નિયમ છે, તમે એને જે આપો ને એ તમને રિટર્નમાં આપે જ છે, યાદ રાખજો. તમે પ્રકૃતિને ઝેર આપો ને તો પ્રકૃતિ શું કરે, એ ઝેર વાયુ માર્ગે ગમે ત્યાંથી તમારી પર છોડે જ પાછી. પ્રકૃતિ કોઈ પણ વસ્તુ લેતી નથી, યાદ રાખજો. એ પેલા બચ્ચન સાહેબના ડાયલોગ જેવું છે, मैं अपने मालिक का बहुत ही पुराना वफादार हूँ, जो भी लेता हूँ सूद समेत वापिस करता हूँ. तो प्रकृति આવી જ છે. આપણે લોકો શું કરીએ, આ બધા ભૂંગરાઓમાંથી એમાંથી કે પેલા વેસ્ટેજ જે મટીરિયલ હોય પાણી, એમાંથી બધા કેમિકલ આ બધું પ્રકૃતિમાં છોડીએ, સમજો, નદીઓમાં ને એમાં. તો એના બદલામાં ગંદુ પાણી પીવાનું કોને મળે? આપણે જ એનો લાભ મળે જ ને. એનાથી જે હવામાં જાય કે એમાં જાય ને પછી વાડરમાંથી પાછું જે પાણી આવે તો એ ગંદા પાણીનો લાભ પાછો કોને મળે? આપણે જ મળે, સમજો. એટલે પ્રકૃતિ કોઈ પણ વસ્તુ લઈને પોતાની પાસે નહીં રાખતી, એ પાછું છોડી જ દે છે બધે એવું. બરાબર. એટલે ભગવાને જે પ્રકૃતિ બનાવી એ પ્રકૃતિને જાળવવાની જવાબદારી આપણી છે, સમજી ગયા? ચલો. એટલે આ બધા જે કોઈ હતા ભગવાનના દ્રોહી હતા, બધા નાશ પામી ગયા. કેટલાક ભગવત દ્રોહમાં પ્રવર્તેલા ભૂપતિઓ એટલે રાજાઓ તો કે અચિકિત્સક એટલે ક્ષયાદી મહારોગોથી પીડા પામતા પ્રણાશ પામી ગયા. પહેલાંના સમયમાં ક્ષય જે રોગ હતો ને, અત્યારે આપણે જેને ટીબી કહીએ છીએ ને, તે પહેલાં અસાધ્ય હતો, એની કોઈ દવા નહીં હતી ત્યારે, અને મરી જાય. એ ટીબી જેને થાય તે મરી જ જાય એવું હતું. અત્યારે જેમ કેન્સર છે ને એ પ્રમાણે હતું. તો તે સમયમાં શું, ભગવાનનો જે દ્રોહ કરતા તે બધાને ટીબી આદિ રોગ થઈ ગયા બધા રાજા મહારાજાને, એટલે પછી મરી ગયા બધા. કેટલાક તો શત્રુઓએ હણતા નાશ પામી ગયા, કેટલાક હતા એની ઉપર નાશ પામી ગયા. પેલા 3 ભાઈ નહીં હતા, પેલા ભુજને વિશે પેલા યજ્ઞ કરાવ, જગજીવનને પેલા બીજા 2 ભાઈ હતા ને, 3 ભાઈ હતા ટોટલ. આ ધરમસિંહ ભગતને 3 નામ યાદ છે. બરાબર. જગજીવન ને પેલા બીજા 2 ભાઈ હતા. 3 ભાઈ હતા ને એ લોકો છે ને આ બધા બકરા ને પેલા મૃગલા ને આ બધું એમણે બાંધેલું હિંસામય યજ્ઞ કરવા માટે. સત્સંગી જીવનમાં જ આમાં ઉલ્લેખ છે. કુબેરજી ભાઈ ભગવાન ત્યાં પહોંચ્યું. એણે એ લોકોએ ભગવાન જોડે, ભગવાને બહુ સમજાવ્યા, ભગવાને એ લોકોને બહુ કહ્યું પણ માન્યા નહીં. પછી છેલ્લે ભગવાને કહ્યું કે જાઓ અમે તમને, ભગવાન એ જગ્યા છોડીને ચાલ્યા ગયા. એટલે પછી રાજાનું કંઈક શનિ આવ્યું, આક્રમણ થયું ને એનો યજ્ઞનો તો નાશ કરી દીધો. પેલા બધા પશુઓ ભાગી ગયા ને પેલા બધા મરી ગયા, બધાને કાપી નાખ્યા. રાજાના સૈન્યએ બધાને મારી નાખ્યા. બરાબર. એટલે ભગવાનનો દ્રોહ કરનારા કે ભગવત ભક્તનો દ્રોહ કરનારા કે જે પાપાચારમાં પ્રવર્તનારા, અધર્મમાં પ્રવર્તનારા હોય એનું કોઈ દિવસ સારું થતું નથી, એનું રૂડું થતું નથી. એટલે એ બધા નાશ પામી ગયા, એની વાત આવી. ચલો. બીજા કેટલાક બળિયા રાજા રાજાદિકોએ રાજ્યલક્ષ્મી હરી લેતા અતિશય દારિદ્ર્ય દુઃખને પામીને નાશ પામી ગયા. બીજા અમુક જે પોતાના જેને ધનનો મદ હોય તો ભગવાન શું કરે, એની લક્ષ્મીજીને એટલે એનું જે ધન હોય એ હરી લે. બીજા કોઈ રાજા હોય એ યુદ્ધ કરે, પછી એનું ધન હરી લે એટલે પછી ગરીબીમાં આવી જાય ને પછી મરી જાય પાછા. બરાબર. એ રીતે ત્યાં પોતાનો પ્રતાપ પ્રકટ કરતા ભગવાન શ્રી હરિએ પૃથ્વીમાં વિચરીને અધર્મ સર્ગ કામ
આદિકનો મૂળમાંથી નાશ કર્યો અને સુરામાંસના ભક્ષણમાં પ્રીતિવાળા આસુર વૃત્તિવાળા કાલિયાદી પૂજકોએ વિલોપેલો ધર્મસર્ગ સત્ય અહિંસાકની વિલોપેલા ધર્મસર્ગ સત્ય અહિંસાદિકની પ્રવૃત્તિ કરી. એટલે ભગવાને શું કર્યું કે ભાઈ જે સુરામાંસના ભક્ષણમાં પ્રીતિવાળા હતા, આસુરી વૃત્તિવાળા હતા, કાલિયાદિક જે એમ કે તમોદેવી જે દેવતાઓ જે ખરા કે દેવીઓ ખરા એના જે પૂજક હતા, એ બધા જે કોઈ હતા એને સત્ય અહિંસાદિકની એમ કે આ પ્રવૃત્તિમાં લાવી દીધા, કે આ બધાને પૂરા કરી નાખ્યા. ક્વચિત કેટલાક માનવોને યમ નિયમ આદિકના અભ્યાસ વિના જ પોતાના સંકલ્પ માત્રથી જ યોગીજન દુર્લભ એવી આત્મ સ્વરૂપમાં તત્ક્ષણ સમાધિ કરાવીને બહુકારથી સમાધિ સિદ્ધિ માટે બહુ પ્રયત્ન કરતા તથાપી તેવી સ્થિતિને નહીં પામેલા યોગીજનોને અતિ વિસ્મિત કરી દીધા. ભગવાન જે ગમે તે કરી શકે છે. હવે યોગી હોય એ અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને સમાધિ થાય એ પ્રમાણે પ્રયત્ન કરતા હોય. હવે એ પ્રયત્ન કરતા હોય ને એમાં ભગવાન પાછા આવે ને કોઈ ભગવાનના ભક્તો હોય એને ભગવાન આમ જ સમાધિ કરાવી દે અષ્ટાંગ યોગ વગર, એટલે પેલા લોકોને કષ્ટ પહોંચે ને, યાર આ લોકોને આમ જ કઈ રીતે સમાધિ થઈ ગઈ, એટલે પાછું માત્સર્ય થાય. બરાબર. દારિદ્ર્ય તો કેવું દુઃખ છે કે ભાઈ પૈસાનું દુઃખ છે તો કદાચ કોઈ વ્યક્તિ જીવી પણ જાય, પણ હવે આવી રીતે કોઈને ઐશ્વર્યથી એમ કહે કે ભગવાનના સીધી સમાધિ થઈ જાય અને પેલો પ્રયત્ન કરતો હોય ને એને ન થાય, એટલે પછી પહેલાંને કષ્ટ તો પહોંચે ને. બરાબર. પણ હવે જો એક વસ્તુ તમને ચોખ્ખું જ કહી દઉં છું, હું વારે વારે કહું છું કે જે વ્યક્તિ ઉપર દેવ રાજી છે, કે જે ગિફ્ટેડ વ્યક્તિ છે, સમજજો, એની જોડે માથાકૂટ કરવા બહુ જવું નહીં. બરાબર. કેમ? એ ગિફ્ટેડ છે, એને કોઈ ભગવાને બહુ મોટી ભેટ કે સોગાદ કે કોઈ એવી દેણ છે એને કે એ વ્યક્તિ દુઃખી થતો નથી. તો તમે કદાચ એને દુઃખી કરવા જશો ને તો પણ તમે દુઃખી થઈ જશો, એ દુઃખી નહીં થશે. સમજજો. કારણ કે એના સુકૃતનો કે એની ઉપર દૈવ એટલા રાજી છે કે તમે એનું કંઈ બગાડવા જશો ને તો બી ઉલટા પડશો. સમજો. એટલે એવા વ્યક્તિ ઉપર તમે માત્સર્ય કરો કે આસુરી ભાવથી તમને કદાચ કોઈને એવું થઈ જાય કે આના બધા કામ થઈ જાય ને મારા રહી જાય છે, અને પછી તમે એનું બગાડવા કંઈ પ્રયત્નશીલ થાવ કે કંઈ કરો, કદાચ 2-5% તમને પહેલાં પ્રાયોગિક રીતે સફળતા મળે પણ ખરી, પણ પછી એને ખબર પડશે કે એ કંઈ કરશે ને તો તમને એવો માર વાગશે ગમે ત્યાં, કદાચ એ કંઈ ન કરશે તો બી એવો માર વાગશે ને કે તમે ઊભા જ નહીં થશો. કારણ કે દેવ એનું બહુ જોરદાર ચાલે છે. સમજો. અને એનું દેવ જોરદાર ચાલતું હોય ને એની જોડે કોઈ દિવસ મગજમારી નહીં કરવાની. બરાબર. કેમ? જેની ઉપર દેવ એકદમ જોરદાર રાજી છે ને એનું કોઈ કંઈ બગાડી નહીં શકતું. બરાબર. એટલે ભગવાન છે આ તો પુરુષોત્તમ નારાયણ છે, તો એનું તો કોણ કોઈ બગાડી શકવાનું. આ તો આપણે જગતની વાત એટલા માટે કરીએ છીએ કે એવા તમે ઘણા લોકો જોતા હશો તમારી આજુબાજુ ઉપર નીચે, કે જે તમે જોતા હો ત્યારથી એનો ચડતો ને ચડતો સૂર્ય જોઈ અને તમને એમ થઈ ગયેલા આપણે મથીને થાકી ગયા તો પણ આપણું કંઈ થતું નથી. બરાબર. હવે આપણું નહીં થતું એમાં આપણા કર્મો જવાબદાર છે, એનું થઈ રહેલું છે એમાં પણ એના કર્મો જવાબદાર છે. બરાબર. એટલે એ બધી બાબતોમાં બહુ માથાકૂટ નહીં કરવાની, એમાં કંઈ થવાનું નથી, ઉલટાનું તમને જ દુઃખ થશે. યાદ રાખજો, કોઈ પણ બીજા વ્યક્તિ જોડે કોઈ પણ પ્રકારની હરીફાઈ કરવાથી જો તમને માત્સર્ય, જે કંઈ તમે કહો કે ઈર્ષ્યા કહો કે માત્સર્ય કે એવા જે કોઈ અવગુણો પ્રવેશતા હોય તો એ તમારા માટે કોઈ દિવસ હિતકારી થવાના નથી, એ અહિતકારી જ થશે. બરાબર. એ આ લોકને પરલોક બેઉમાં અને આધ્યાત્મ જીવનમાં પણ અને બહારના જીવનમાં પણ એવું જ છે. એટલે સામાન્ય રીતે બધા પોતપોતાનું લખાવીને આવેલા હોય અને બધા પોતપોતાના હિસાબે સુખી કે દુઃખી થતા હોય, એમાં બહુ માથાકૂટ કરવા જવું નહીં. જેનું જે સમય પર જે થવાનું હોય છે તે થઈને જ રહી છે. સમજજો. તમારા કરવાથી કે ન કરવાથી કંઈ થવાનું નથી. બરાબર. ચલો. જેઓ શ્રેય સાધનના માર્ગને નહીં જાણનારા, સદાચરણને નહીં આચરનારા, ભગવાનના અસાધારણ પારમેશ્વર સ્વભાવને પણ નહીં જાણનારા હતા, પણ કેવળ સમનિધિમાં આવીને તેમનો આશ્રય કરનારા હતા, પણ તેમના વિરોધમાં નહીં પ્રવર્તેલા તેઓને પણ આ અમારો આશ્રિત છે એમ જ અભિમાનીને પરમ કૃપાથી યમદૂતોના હાથ થકી મુખાવીને આ મોક્ષ પમાડ્યો હતો. ભગવાને આ મોક્ષ પમાડ્યો હતો. એટલે ભગવાને શું કર્યું કે ભાઈ એના આશ્રિત નહીં હતા. સમજો. ભગવાનના સ્વરૂપને જાણતા પણ નહીં હતા, પણ કોઈને કોઈ રીતે ભગવાનના યોગમાં આવી ગયા.
હવે યોગમાં આવ્યા એટલે ભગવાન કંઈક તો સારું કરે ને. લોયાનું કહ્યું વચનામૃત, ભાઈ ઇન્દ્રિયોએ કરીને તો ભગવાનના સંગમાં આવ્યો ને, હવે આ માર્ગમાં આવેલો છે તો ભગવાન એને યમના દૂત થકી યમના પાસ થકી મુકાવી દે. ચાલ ભાઈ યમના પાસ થકી તને મુકાવું છું, પાછો કંઈ સત્સંગને વિશે એને જન્મ આપે, પછી ધીરે ધીરે આગળ વધે. જેમ જેમ એને ભગવાનનો નિશ્ચય થતો જાય, સાધુજનનો સંગ કરતો જાય, સત્શાસ્ત્રોના વાક્યોને વચનને વિશે એને વિશ્વાસ થાય, સાધુજનના ગુરુજનના વચનને એને વિશે વિશ્વાસ થાય, જેમ એની શ્રદ્ધા અતિશય દ્રઢ થતી જાય તેમ એ મોક્ષના માર્ગમાં આગળ વધે. બરાબર. એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં બધાની ગાડીમાં અલગ અલગ પ્રકારની ગાડીના એના એન્જિન હોય, અલગ અલગ પ્રકારના એના જે કોઈ એમ કહે કે મિકેનિઝમ વેક્શન હોય, અને બધી ગાડી અલગ અલગ રીતે ચાલતી હોય. તો એ બધી ગાડીમાં જે પ્રમાણે જે કંઈ એનો ફ્યુઅલ હોય કે જે કંઈ હોય એ પ્રમાણે બધી ગાડી જેમ છે તેમ ચાલવાની છે. તો આપણી ગાડીની બીજા કોઈની ગાડી જોડે કોઈ હરીફાઈ કરવી નહીં. સમજી ગયા? આપણે આપણું કામ કર્યા કરવાનું. જ્યારે જેને જે કંઈ મળવાનું છે તે મળવાનું જ છે, અને જેને જે નથી મળવાનું એ નથી જ મળવાનું. બરાબર. એટલે શાંતિથી આપણે આપણું કામ કરવું. જે તો સત્વ પ્રકૃતિવાળા દૈવી સંપદાએ સંપન્ન સુગ્ન હતા, તેઓ તે ભગવાનનો અતિમાનુષ અપાર પ્રતાપ પેખીને આ શ્રી સાક્ષાત સર્વેશ્વર પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે એમ દ્રઢ નિશ્ચય કરીને મુક્તિ માટે તેમના ચરણ કમળનો જ સમાશ્રય કરી રહ્યા. ભાઈ જે દેવી જીવ હતા, જે ભગવાન પરમાત્મા તત્વને ઓળખતા હતા, એને ભગવાનના જે કોઈ ચરિત્રો જોયા, લક્ષણો જોયા, એનાથી એ લોકો ભગવાનના પ્રભાવને ઓળખીને ભગવાનના આશ્રિત થઈ ગયા. એમને ખબર પડી ગઈ કે ભાઈ આ તો સાક્ષાત પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા જ છે. બરાબર. આમની સરને જવાથી અમારો મોક્ષ થઈ જશે, તો એ ભગવાનની સરને પહોંચી ગયા. ચાલો, કેટલાક જનોએ તે શ્રીહરિના ચરણ તળમાં એક કોપડાનો પીસ ખાધો. ખાલી મેં એક કોપડાનો પીસ, એક જ નાનો આટલો. મને આ ચાલુ થઈ ગઈ જ ગરબડ. ઓનલી વન પીસ. બરાબર. એ પણ પેલા ભાઈએ સામેથી એવું મૂક્યું કે મારી આઈ કેનોટ સે નો, એટલે મેં એક એમની હથેળીમાંથી લઈને મૂકી દીધો કેઝ્યુઅલ એપ્રોચથી. એટલો મથાવે જ મને અત્યારે. આટલો નાનો કોપરાનો પીસ હેરાન કરે છે. સમજો, સમજી ગયા? નહીં એવું થઈ જાય ઘણી વખત, પેલું આમ અહીંયા અટકી જાય. મને બહુ ચાલતું નથી એવું બધું, કોરા કોપરાને એવું બધું. બરાબર. પણ હવે ના ચાલશે. એટલે શું કહ્યું? કેટલાક જનોએ ચરણતરમાં અને કરતરમાં વર્તતા પરમેશ્વરપણાને સૂચવનારા ધ્વજ, કમળ, ઉદ્વરેખા આદિ ચિહ્ન વિશેષથી તેમને સર્વેશ્વરપણે નિશ્ચય કરીને તેમના ચરણ કમળનો સમાશ્રય કર્યો. ભગવાનના ચરણારવિંદને વિશે 9 ને 7 16 એમ કેટલા 16 ચિહ્નો હતા. એ ભગવાનના ચરણારવિંદને વિશે, સ્વામિનારાયણ ભગવાનના વિશે ચરણારવિંદને વિશે જે 16 ચિહ્નો હતા એ જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદને વિશે પણ હતા, અને રામચંદ્ર ભગવાનના પણ હતા. ભાગવતમાં અલગ અલગ જગ્યા પર 4 5 ચિહ્નોનું વર્ણન આવે છે, પણ એ અલગ અલગ જગ્યા પર અલગ અલગ 4 આવે છે, એમ કરીને 16 છે. બરાબર. ઘણા આપણાવાળા દૂધ ડાયા કે જો આ ભગવાન શ્રી કૃષ્ણને 4 જ હતા, પણ એ 4 પહેલાં અલગ, બીજે 4 અલગ, ત્રીજે એમ 4 ચોક 16 થાય જ છે એમાં પણ. બરાબર. એટલે છે ને બહુ ડાયા નહીં બનવાનું કે મેં કંઈ શોધી નાખ્યું એમ કરીને પછી પેલો તલવાર લઈને નીકળી પડે તો પછી ઊંધો પડે. અઢાર ચિહ્ન છે એમ સામુદ્રિક શાસ્ત્રમાં. બાકી 16 ચિહ્નની વાત કરેલી છે કે પરમાત્માના ચરણારવિંદને વિશે 16 ચિહ્ન હોય. ચાલો, બીજા કેટલાક સુજ્ઞજનોએ અનન્ય સાધ્ય સાહજિક સમાધિ સંપાદનનું ઐશ્વર્ય અવલોકીને પણ તેમનો સર્વેશ્વરપણે નિશ્ચય કરીને તેમનો સમાશ્રય કર્યો. બીજા જે કોઈ હતા તેમણે શું કર્યું કે ભાઈ સાહજિકપણે શું કર્યું કે ભાઈ ભગવાનનું જે આ એકદમ સમાધિ સંપાદન નામનું ઐશ્વર્ય જોયું કે આ બધા ભગવાન બધાને સમાધિ કરાવે છે, તો એ જોઈને ભગવાનની સીધી સમીપમાં આવી ગયા અને શરણાગતિ સ્વીકારી લીધી. બરાબર. આભાર. કેટલાક જનોએ તે શ્રી હરિના ચરણના સમાશ્રયવાળા સાધુજનોની અસાધારણ ધર્મનિષ્ઠા, શાસ્ત્રાર્થ જ્ઞાન છતાં પણ બીજાઓથી ન મેળવી શકાય એવી અતિ ઉત્કૃષ્ટ અવલોકીને અને અન્યત્ર લૌકિક સાધુઓમાં એવી સત્શાસ્ત્રોક્ત ધર્મનિષ્ઠા નહીં અવલોકીને તે શ્રી હરિનો પરમેશ્વરપણે નિશ્ચય કર્યો હતો. જો આમાં એક વાક્ય બહુ જોરદાર લખેલું છે, સાંભળવા જેવું છે. સમજો.
હરિના ચરણના સમાશ્રયવાળા સાધુજનોની અસાધારણ ધર્મનિષ્ઠા શાસ્ત્રાર્થ જ્ઞાન છતાં પણ બીજાઓથી ન મેળવી શકાય એવી અતિ ઉત્કૃષ્ટ અવલોકીને. સમજ્યા? આનો અર્થ શું થાય? આનો અર્થ સમજ પડી? બીજાનું જોઈને તમે કંઈ કરવા જાઓ તો બેઠું ને બેઠું એને જેવું ન કરી શકો. ભગવાનના ભક્તોમાં સંતોમાં એવા ઘણા ગુણ હતા, તો બીજામાં પણ બીજાને એમ થયું કે લાવની આ તો હું પણ કરી શકું છું એમ કરીને ઘણા તમને નહીં કરે, પ્રોમ્પ્ટ કરે કે તો એ શું કરે, તું પણ કરી જ શકે જ ને, ચાલ તૈયાર થઈ જા. અરે ભાઈ, એ ન કરી શકે, એનું કામ નથી. જેનું કામ જે છે તે જ કરી શકે. સમજો, બધા કામ બધા માણસ નહીં કરી શકે. આપણે ઘણી વખત આ ચર્ચા કરેલી છે. દુનિયામાં એવું કોઈ કામ નથી કે જે બધા કરી શકે, ને એવું કોઈ કામ નથી જે કે કોઈ નહીં કરી શકે. સમજો, એટલે બીજાનું જોઈને ન કરવા જવાનું. આનું જોઈને હું ગૌશાળામાં જાઉં તો કાલથી સભા બંધ થઈ જાય, અને મારું જોઈને એ ગૌશાળા બંધ કરીને અહીંયા બેસે તો પણ સભા બંધ થઈ જાય. આઈડિયા આવી ગયો તમને? બંને રીતે એવી છે. સાચી વાત કરી કે ખોટી વાત કરી? હું ગૌશાળામાં જાઉં તો ગૌશાળા તો બંધ નહીં રહે, પણ તમારી સભા બંધ થઈ જાય. કેમ? હું પહેલે દિવસે જ મને તમારે લઈ જવો પડે, સામે હોસ્પિટલમાં લઈ જવો પડે. બરાબર? હું ગેરંટેડ ગબડું જ અંદર, હું લખીને આપું કહું અંદર ગબડું. અંદર જે પ્રમાણે લપસવું હોય ને હું ગમે એટલો શાંતિથી ચાલું, પણ હું અંદર એકવાર તો ગબડું જ. એ હું ગેરંટી લખીને આપું તમને. મારા જેટલો મને નહીં વિશ્વાસ ને એટલો આ લોકોને વિશ્વાસ. એ લોકો કહે ને કે એ તો ગબડે જ, 100% ગબડે. બરાબર? પહેલું શરત તો પૂરી થઈ ગઈ. બીજી શરત એ કે આને આપણે અહીંયા બેસાડીએ પોણો કલાક, તો પણ એમાં પણ શું થાય? સભા તો બંધ જ થાય ને. આઈડિયા આવ્યો તમને? કહેવાનો મતલબ બંને શરતમાં સભા બંધ થાય. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જે એ કરી શકે છે એ કેટલો શાંતિથી ગૌશાળામાં કામ કરે છે, એવું નહીં કરી શકતો. જે હું કરી શકું છું તે એ નહીં કરી શકતો. એટલે બંનેની કોઈ કમ્પેરિઝન નહીં થાય. કોઈના કામની કમ્પેરિઝન ન કરવી. સમજો, હવે દીપક જે હીરામાં કામ કરે છે તે હું ન કરી શકું, મને હીરામાં કંઈ ખબર જ નહીં પડતી. આ ભાઈ જે સવારે 8:30 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી કામ કરે છે, બરાબર, અઘરું કામ છે. અને સૌથી મોટી બાબત શું છે ખબર? એડવર્સિટીઝ આટલી બધી હોવા છતાં એ કૂલ રહી શકે છે. નો ડાઉટ કોઈ ફેરી થોડું આમ કોઈ બીજા ઉપર ફ્રસ્ટ્રેશન કાઢે અને બીજાને ફોન એવા કરે કે ચાદર ચડાવવા જવાના છે, ચાલ આવવું હોય તો આવી જાય એમ કરીને મજા લઈ લે થોડી, એ અલગ વાત છે. બરાબર? હમણાં એક ભાઈને એણે ફોન કર્યો કે ભાઈ અમે લોકો બસ ઉપાડીએ છીએ, જવાના કાં છો? અજમેર. તે કે પેલો કે અજમેર કેમ જવાના? તે કહે કે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચડાવવા જવાના છે. આપણા સત્સંગીના ભાઈએ ફોન કર્યો. પેલો કંઈ ત્યાં કેમ જવાના? તેમ કહે કે ત્યાં તમે કોઈ પણ માપની ચાદર લઈ જાઓ ને તો એ પેલા સૂઈ ગયેલો જ ને એના માપની જ થઈ જાય. તો પેલો કહે કે આપણે કેમ જવાના અત્યારે? તો આ કહે કે ના, અત્યારે એમ કે માઘ મહિનો ચાલે છે ને તો એને ચાદર ચડાવવાનો બહુ મહિમા છે, એટલે તમે પણ આવી જજો. પછી પેલા એના બાપાને પૂછે કે ભાઈ પપ્પા આપણે તો ચાદર ચડાવવી જરૂરી છે. એના બાપાનું લોહી પીએ પાછો પેલો. એટલે મજા નહીં આવી થાય. બરાબર? હવે આ મજા કોણ લેવડાવે ખબર? તમારી કુંડળીના અમુક ગ્રહ હોય જે મજા લેવડાવે. સમજો, જેની કુંડળીમાં શનિ રાહુ હોય, શનિ કેતુ હોય, ગુરુ કેતુ હોય, શનિ ચંદ્ર હોય, આવા બધા યોગ હોય ને, આ બધા વિચિત્ર યોગ છે. હવે એ લોકો શું છે, એ લોકોની જીવનમાં થોડો સંઘર્ષ હોય વધારે. હવે સંઘર્ષ હોય તો શું કરે કે થોડો કંટાળે ને એટલે પછી થોડો ટાઈમપાસ કરવા માટે આવા મરઘા હોતતા હોય એ લોકો. પછી એ લોકોને આવા મરઘા દેખાય ને તે મરઘાઓને ખાલી એ લોકો આમ સમજી ગયા ને તમે, હળી કરે. બરાબર? એટલે મજા લે એ લોકો. પણ હવે મજા ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી એની દરગાહ પર અજમેર ચાદર ચડાવવા જવાના. બરાબર? હવે આવું કોઈના મગજમાં આવે? નહીં આવે ને. બસ એના મગજમાં આવે. સમજો, બરાબર? એ અહીંયા બેઠેલા 3 જણના મગજમાં જ આવે. આજે પણ મને એક ભાઈએ ફોન કર્યો, આવી રીતે જ કરેલો. એક કામ હતું ને મારાથી થોડું ન જવાય, પછી એકદમ મારે પછી જવાબ આપવાનો આવ્યો તો એવો જવાબ નીકળ્યો ને આ બાજુવાળો બી વિચાર કરતો રહી ગયો કે જવાબ બહુ જોરદાર આપ્યો છે. મેં કહ્યું એ તો નીકળી જાય અમુક વખતે. સમજી ગયા? એટલે આમાં શું હોય, હવે જે એ કામ છે એ ઓન ધી સ્પોટ જે નીકળે ને, સમજો, એ જેને નીકળે એને જ નીકળે. હું તમને એ કહું છું, તમે બીજા જોવ તો પણ એ નથી કરી શકવાના. એટલે એનું અવલોકન કરીને એવો પ્રયત્ન ન કરવો કે થાય, નહીં તો પછી કોઈ દિવસ મગજમારી થઈ જાય. આઈડિયા આવી ગયો? જે તમે કરો છો એ તમે બહુ સારી રીતે કરી શકો શ્રેષ્ઠતાથી, એ કરો. બીજા કરે એ નહીં કરવાની જરૂર. અહીંયા સંતોમાં પણ એવું છે કે ભગવાનના જે ભક્ત જે સંતો આપણા હતા
એ જે પ્રમાણે શાસ્ત્રાર્થ મુક્તાનંદ સ્વામી જે શાસ્ત્રાર્થ કરવાની એમની રીત હતી તે તમે જુઓ કેટલી સોબર હતી અને કેટલી શાસ્ત્રજ્ઞ હતી. પણ એ મુક્તાનંદ સ્વામીએ કેટલા શાંતિથી પેલા જે નાથ ભક્તને રામચંદ્રને એ બધા જે કોઈ બરોડાની સભાની અંદર એમને જે સમજાવ્યું અને ભગવાનનો નિશ્ચય જે કરાવ્યો એમણે તો કેટલા સરળતાથી કરાવી દીધો. સમજો, હવે એ દરેક વ્યક્તિનું કામ નથી. શાસ્ત્રને જાણનારો હોય તો પણ શાસ્ત્રાર્થ એવી રીતે કરે કે સામેવાળાને એવું ન લાગે કે આ મારો વિરોધ કરી રહેલો છે. અને હકીકતમાં શાસ્ત્રાર્થ એ જ છે. શાસ્ત્રાર્થ કેવો હોવો જોઈએ ખબર છે? સામેવાળો તમારી ઉપર પ્રસન્ન થઈ જવો જોઈએ, રાજી થઈ જવો જોઈએ, અને એ છેલ્લે એને એની ભૂલ સમજાય અને એ એનો જે કોઈ મત હોય કે દુષ્મત હોય એને છોડીને તમારા માર્ગમાં ભગવાનના માર્ગમાં આવી જવો જોઈએ. એ શાસ્ત્રાર્થ સાચો. એ શાસ્ત્રાર્થ ખોટો કે પેલો તમારો કે તમારા સંપ્રદાયનો કે તમારા ઈષ્ટદેવને એ ગાળ દેતો એને વધારે ગાળ દેતો થઈ જાય, એ શાસ્ત્રાર્થ નથી. સમજજો, એ તમે જે કરો એ શાસ્ત્રાર્થ નથી. એનાથી તો શું થાય છે? સંપ્રદાય વચ્ચે કે હરિભક્તો વચ્ચે ઘર્ષણ અને અંતર બંને વધે છે. તમે મુક્તાનંદ સ્વામીની કોઈ પણ સભા જોઈ લો, એમાં સામેવાળાનો મત છોડીને છેલ્લે આવી ગયો છે. એ શું હતું? એટલે તમે એમ કહો કે અત્યારે નહીં, તો ત્યારે લોકોને અહંકાર નહીં હતો, ત્યારે લોકો ઇગોઇસ્ટિક નહીં હતા, ત્યારે લોકો બધા ભણેલા નહીં હતા, વિદ્વાનના દ્વારા અત્યાર કરતાં વધારે હતા. સમજો, પણ એ મુક્તાનંદ સ્વામીની આવડત હતી. આઈડિયા આવી ગયો કે સામેવાળાને એનું હિત વચન કહીને આપણામાં જોડતા હતા. એવી રીતેની સામેવાળાને હરાવતા હતા. પેલાનો અહંકાર કે એનો ઈગો હટ કરીને કે ના હું તને હરાવવા માટે આવેલો છું, હું તમારું હિત બતાવું છું, તમને પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણ એમના લક્ષણ બતાવું છું અને તમારા જીવનું એમાં હિત થશે એમ કહીને મુક્તાનંદ સ્વામી સભા જીતતા હતા. એવી રીતે નહીં કે તમે ખોટા છો, આવ ખોટા છો, અમે તમને ખોટા સાબિત કરીએ છીએ, તમારામાં કંઈ આમ છે ને તેમ છે ને, એવા કોઈ વાક્યો નહીં હોય મુક્તાનંદ સ્વામીના, જોજો તમે. એટલે શાસ્ત્રાર્થ આવી રીતે કરવો કે સામેવાળાને એને એનું હિત દેખાય. બરાબર? અઘરું કામ આ જ છે કે પોતાનો પક્ષ મૂકીને સામેવાળાના પક્ષનું ખંડન ક્યાં થઈ જાય છે એને ખબર પણ ન પડે ને એ એનું મૂકવા તૈયાર થઈ જાય. આ અઘરું કામ છે. મહારાજે શું કહ્યું? યુધિષ્ઠિર જેવા શાંત પ્રકૃતિવાળા જન બહુ ઓછા છે, ભીમસેન જેવા દારો દેનારા તો ઘણા બધા મળી જશે. આઈડિયા આવી ગયો? એટલે માર્ગ એવો કાઢવાનો કે જેનાથી સામેવાળો આપણા પક્ષનો એટલે આપણો સ્વામિનારાયણનો થઈ જાય. એટલે અહીંયા આ કહ્યું, શું કહ્યું તે સાંભળો કે ભાઈ અવલોકીને પણ તે શ્રી હરિને અને અન્યત્ર લૌકિક સાધુઓમાં એવી સત્શાસ્ત્રોક્ત ધર્મનિષ્ઠા નહીં અવલોકીને, બીજા જે કોઈ હતા એમાં એવી શાસ્ત્રોની કોઈ એવી ધર્મની વાત કોઈ દેખાઈ નહીં. એ બધા શું કરતા હતા? શ્રી હરિનો પરમેશ્વર પણ નિશ્ચય કર્યો હતો કે ભાઈ આના ભક્તો જે હોય એનામાં જો આટલી બધી ધર્મનિષ્ઠા છે કે આટલા બધા એ લોકો એમ કહે કે જ્ઞાન અને ધર્મથી પારંગત હોવા છતાં ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનતા હોય તો કંઈક તો હશે ને એનામાં. તો પછી પેલા બીજાને જોઈને એ લોકો આપણા પક્ષમાં આવી જતા હતા, આપણા ચરિત્રમાં, એટલે આપણા જે હરિ ભગવાનના શરણાગતિ ભગવાનની સ્વીકારી લેતા હતા કે ભાઈ આના આશ્રિત તો આટલા પાવરફુલ છે, ધર્મને માનનારાને આટલા જ્ઞાની, તો ભગવાન હશે જ ને. સમજી ગયા? આજે પણ લોકોને શું મગજમારી એ જ છે ને કે સ્વામિનારાયણવાળા તો જો ધડાધર કાલે જ હું ટીવી પર જોતો હતો, પેલું જબરેશ્વર મહાદેવ જે છે ને ત્યાં જમીન લીધી ને 140 કઈ ખંભાત પાસે 140 વીંગા જગ્યા ઉપર મંદિર બનાવે છે, બહુ મોટું નંગનું કોઈ મંદિર બનાવે, મૂર્તિ બનાવવાની વિચારી રહેલા છે. એમરોલ જે કહેવાય ને એમરોલ, એ એમરોલમાંથી એમ કહે કે કંઈ મૂર્તિ બનાવવાનું વિચારી રહેલા છે. એવી મૂર્તિ અત્યારે બુદ્ધ ભગવાનની બેંકોકને વિશે છે, તો એ એમરોલની મૂર્તિ બનાવવાનું વિચારી રહેલા છે. આપણા લક્ષ્મીનારાયણ દેવ તાબાનું મંદિર બને છે. તો હજુ તો શરૂ કર્યું ને એમાં તો બધા 30-30 લાખ રૂપિયાના દાતાઓ તો મળવા માંડ્યા. મંદિરના પેલા ગુમ્મતની અંદર 30-30 લાખ રૂપિયા આપવાના છે, 5 ગુમ્મતની અંદર 30, 31, 34, 30, 35 લાખ કેલિફોર્નિયાના હરિભક્તો. હવે આવું બધું લાઈવ ટીવી પર આવતું હોય તો કોઈ બીજા સંપ્રદાયવાળો જોઈ તો એ તો વિચાર કરતો થઈ જાય કે આ લોકોએ 2-5 કરોડ રૂપિયા તો અહીંયા બેઠા બેઠા ભેગા કરી નાખ્યા, બાગમાં બગીચામાં બેઠા બેઠા. હવે પેલા લોકો આખી જિંદગી મહેનત કરે તો બી 2-5 કરોડ રૂપિયા ભેગા નહીં થાય. સમજો? એટલે પછી બળતરા તો થાય ને, બટ નેચરલ છે ને. અને એમાં ઘણા તો એવા હતા કે પોતે 30-35 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં આ સભામાં આવેલા નહીં. બૈરાઓ આવેલા, એ લોકોના બહેનો આવેલા ને એવા બધા આવેલા. બોલો, એ લોકોને 30-35 લાખની કોઈ કિંમત જ નહીં હતી. સમજો? ફોરેનથી એ લોકોએ ડાયરેક્ટ કહી દીધું ને અહીંયા તો એના પ્રતિનિધિ આવેલા અમુકના તો. બરાબર?
3 लाख 5 लाख रुपया तो कोई वैल्यू नहीं एम के 3 लाख 5 वाले तो बहुत सारे, 3 लाख वाले तो बहुत सारे, बराबर। 1-1.5 लाख वाला 3 लाख वाला तो बधा घणा बधा, तो बधा नाम फटाफट पेला पेपर में नाम वाँचता होय ने एवी रीते वंचाई गया ए लोकना तो, समझी गया। એટલે બધા T20 ખેલાડી છે આપણી પાસે। હવે આવું બહારવાળા કોઈ જોઈ આ લોકો 5-10 કરોડ રૂપિયા તો આમ જ ભેગા કરી નાખે, તો ભાઈ પેલાને બિચારાને મહિનાથી વર્ષોથી પેલો નાનું મંદિર લઈને બેઠો હોય ને મોટું કરવાનું વિચારતો હોય, 5-10 લાખનો ખર્ચો હોય ને એનું પૂરું નહીં થતું હોય, તે એને ઈર્ષા તો થાય ને, નેચરલ વાત છે ને, બરાબર। એટલે હંમેશા એટલા એ યાદ રાખવા શાસ્ત્રોના વચન કે ભાઈ જે બીજા કરી શકે છે, કે જે બીજાનું થઈ રહ્યું છે એ તમારું નહીં થતું, તો એમાં દેવ ઈચ્છા સમજવાની, એ નહીં થયું તો નહીં જ થવાનું, સમજો। બધાનું એવું ન થાય, બરાબર। બધાનો રાહુ સરખો નહીં આવે, સમજો। 11 રાહુ ઊંચનો બેઠેલો હોય અને રાહુની દશા આવે તો માણસ પણ એ ઇન્ટરનેશનલ માણસ થઈ જાય, બરાબર। એ રાહુની દશા એને એવી ખતરનાક ફરે એ પરદેશમાં ધંધો કરતો થઈ જાય ને કદાચ પરદેશમાં સ્થાયી પણ થઈ જાય, પણ બધાને થોડું એવું હોય, બધાને થોડો એ રાહુ સદે પાછો, બરાબર। અમુકને તો અશોકભાઈની જેમ દોડાઈને થકવી નાખે, સમજી ગયા હે। તો આ જોની રાહુની અસર તો જેવું ચાલે જ તે અશોકભાઈને, બરાબર। હા, બિચારા રાહ જોઈને બેઠા જ કે હવે દશા ક્યારે પૂરી થાય, બહુ થઈ જશે, ટેન્શન નહીં લો, બરાબર। હવે એમની જોડે જે એક બીજા હરિભગત છે એને રાહુની દશા ચાલે છે, હમણાં તમને નામ નહીં આપતો, મને એકાંતમાં પૂછી લેજો, બરાબર। હવે એ એકદમ જોરમાં ચાલે છે, બંનેને રાહુની દશા ચાલે છે, પણ કેટલો ફેર છે જોઈ લો, બરાબર। એટલે એ ભાગ્ય હોય, એ દેય હોય। હવે અશોકભાઈ એની જોડે સરખામણી કરે કે પેલો આની જોડે તો કરવાનો નથી, પણ એની જોડે કરે તો એ મેન નહીં પડે, એટલે બીજાનું જોઈને કોઈ સરખામણી નહીં કરવાની, સમજો। દશા બી સરખી ચાલતી હોય, ગ્રહ બી એ જ હોય, એની ડિગ્રી જોવાય, એ ક્યાં બેઠેલો છે એ જોવાય, પછી એના ફળ જે છે તે બધા બદલાય, ફળ કથનમાં એટલે ફેર પડતો હોય, એ આપણા કર્મો હોય। એ તો બિચારા ગ્રહોને તો હું બિચારા જ કહું છું, એટલે કારણ કે એ તો તમારા કર્મ પ્રમાણે ભગવાને જે સેટિંગ કરેલું છે એ પ્રમાણે તમારા જન્મ સમયે એ લોકોની બેઠક હોય, એ કંઈ તમને જોવાને જોઈને થોડા એ લોકો એની ગતિ બદલવાના છે, એટલે તમારા કર્મ પ્રમાણે એ લોકો જ્યારે જે પ્રમાણે બેઠા હોય એ પ્રમાણે મૂકેલું હોય। અને આ બધા જેટલા જીવ આ બધા આવે છે એ બધાની કુંડળીઓ પહેલેથી લખી દીધી છે, સમજો। ભૃગુ ઋષિએ બધાની કુંડળી લખી જ દીધી છે, આપણા બધાની કુંડળી છે જ ઓલરેડી, સાઉથના એક મંદિરમાં હતી જ, આપણા બધાની કુંડળીઓ મળે, બરાબર। તમે કહો કે હા તો આપણે આવ્યા એ પહેલાં બધું લખાઈ ગયું છે આપણા વિશે, સમજો। તમે વિચાર કરો કે આટલું બધું હા છે, સનાતન સંસ્કૃતિ બહુ બ્રાઇટ છે, આપણે એને ઓળખતા જ નથી, 0.001% પણ ઓળખતા નથી, બરાબર। આપણા બધાની કુંડળીઓ સહિત છે, બધું જ ચોકઠા કે આપણે જીવનમાં શું કરશું, કેવો માણસ હશે, કેવો હશે, અરે ઘણામાં તો એને કેટલા ભાઈ બહેન હશે એ પણ લખાયેલું છે, અને કેટલાક અમારા જેવા ઝૂલેલાલ મસ્તકલ અંદર હશે એ પણ અંદર લખાયેલું છે કે આ યોગને કારણે કદાચ આને એમ કહી કે ને કેટલાકમાં એ પણ લખેલું છે કે બહુપત્નીત્વનો યોગ છે, આને બહુપત્નીત્વ એટલે સમજો ને તમે, હા બસ આ વિમલના ઓળખીતા છે એવા 2-4 બહુપત્નીત્વવાળા, બરાબર। એટલે ઓળખીતા એટલે એની આજુબાજુ છે એમ, એવા એની વાત નહીં કરતો, એ કંઈ હોય હવે એમાં એનો કંઈ વાંક નથી, એમાં એનો કોઈ લાભ કે ગેરલાભ નથી એમ। અને કોઈ એવા બી હોય કે જેને એક પણ નહીં હોય, તો એ ઓલરેડી એ બધું ચોકઠા જોઈને લખાઈ ગયું છે પહેલેથી, એ કંઈ અત્યારનું નહીં લખાયું, ભૃગુ ઋષિએ બધું પહેલેથી લખી દીધું છે। અને એના મોટા મોટા થોથાઓ છે ને બધા ત્યાં પડેલા હતા સાઉથમાં, આ બધું આ લોકોએ કાળે કરીને અમુક નાશ થઈ ગયું, લુપ્ત થઈ ગયું, ને અમુક આ પેલા મુગલો પછી અંગ્રેજોને એ બધા બધું કાઢી નાખ્યું, ને આપણાવાળાને પહેલેથી શું છે કે પશ્ચિમવાળાની બહુ હોય કે એ લોકો ધોતિયા નહીં પહેરે ને, એ લોકો ઓલા સૂટેડ બૂટેડવાળા ને એટલે આપણે બહુ ગમે, આપણે બધા ધોતીવાળા એટલે આપણે બધા બેકવર્ડ લાગે, આવું બધું છે। એટલે આપણે આપણી જાતની વેલ્યુ કરી નહીં, આપણા શાસ્ત્રોની વેલ્યુ કરી નહીં, જે બધું હતું બેઠું મળેલું એનો આપણે જાતે નાશ કરવામાં આપણા લોકોએ જ મદદ કરી બાજી, અક્કલ વગરના હોય। બાકી આપણે લોકો બહુ પ્રોસ્પેરસ હતા, પહેલાંના રાજા મહારાજા હતા ને તો પેલો છોકરો સંતાનનો જન્મ થવાનો હોય ને એ પહેલાં પેલો રાજપુરોહિત હોય ને તે આખું એ છોકરા વિશે બધું ભવિષ્ય લખીને જાય, સમજો। અને એ જ પ્રમાણે બધી ઘટનાઓ પણ ઘટે, બરાબર। એટલે આપણે બહુ પ્રોસ્પેરસ હતા, એવું કંઈ નથી, આ બધું દૈવ ઈચ્છાએ કરીને થતું હોય। ચાલો આગળ જઈએ હવે। કેટલાક જનોએ શ્રી હરિના ચરણના કે જે દાંભિક પંડિત મનીઓ પોતાનો મત સદોષ છતાં પણ તેનો ત્યાગ નહીં કરીને કૃષ્ણ આશ્રય થકી વિમુખ રહ્યા હતા, તે જનોને
સ્વયોગેશ્વરીઓ પ્રકાશ કરતા થકા પોતાનું અસાધારણ અવલૌકિક પારમેશ્વરીય આશ્ચર્ય એવું પ્રદર્શાવ્યું. હવે કેટલાક હું હતા દંભીઓ હતા, કંઈ પોતાનામાં એવું કંઈ હોય નહીં તો પણ બધો દંભ પ્રકાશન કરે કે હું આમ કરું જ ને તેમ કરું. અત્યારે એવા કેટલા બધા છે માર્કેટમાં. અમુક જેલમાં પણ ચાલી લાગી એવા દંભીઓ, અમુક બહાર પણ રખડે જ છે એવા કે ભાઈ પોતે પોતાને કાં ભગવાન કહી છે, કાં બહુ મોટા કંઈ ગોડ ફાધર કે એવું બધું બતાવનારા છે, પગને વિશે ચિહ્ન પણ બતાવનારા અત્યારે પણ છે. તે સમય પર તો હતા, અત્યારે આ કુંભના મેળામાં પણ એવા બધા બહુ જોવા મળે તમને, એવા બધા બહુ આવે. બરાબર, એટલે એવા બધા પંડિત મનીઓ જે છે તે સદોષ છતાં પણ તે એનો ત્યાગ નહીં કરે. દોષવાળા મત હોય તો પણ એનો ત્યાગ નહીં કરે. અને ભગવાન શ્રી કૃષ્ણનું જે આશ્રય એટલે જે એમ કહે કે આપણા જે કોઈ ભગવાન વિષ્ણુ એટલે શ્રી કૃષ્ણ એટલે જે વૈષ્ણવ પંથ, બરાબર, જે એમ કહે કે ચાર મુખ્યપણે માનેલા છે, એના આશ્રિત થાય નહીં એટલે એનાથી વિમુખ રહ્યા તે જનોને સ્વ યોગેશ્વર એટલે ભગવાને શું કર્યું, પોતાનું જે ઐશ્વર્ય હતું તે દેખાડ્યું અને પોતાનું અસાધારણ અવલૌકિક પારમેશ્વર્યપણું દેખાડ્યું. બરાબર, અને ભગવાનના સંકલ્પિત તે હજારો જનો ધારણા ધ્યાન આદિ પ્રયત્ન વિના તત્ક્ષણ સ્વ હૃદયમાં કૃપાથી સમાધિને પામી ગયા. એ બધાને ભગવાને સમાધિ પમાડી દીધી કે ભાઈ તમને ભગવાન શ્રી કૃષ્ણને વિશે અમારા વિશે વિશ્વાસ નથી ને, એ બધાને સમાધિમાં પોતાનું દર્શન અક્ષરધામનું જે રૂપ તે દેખાડી દીધું. સમજો, સમાધિ દશામાં પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રી હરિને જ પ્રાદુર્ભાવેલા નિહાળીને પરમહર્ષ પામી ગયા. હવે જે ઈષ્ટદેવને લોકો માનતા હતા એ બધા ઈષ્ટદેવ રૂપે ભગવાન હરિને જ, શ્રી હરિને જોયા એમને કે ભાઈ અક્ષરધામના ધામી છેલ્લે આ જ છે. એટલે એ લોકો બધા શું થઈ ગયું, હર્ષ પામી ગયા. હવે આ કામ ભગવાન જ એ સમય પર કરી શકે, બીજો કોઈ ન કરી શકે. આ તો ભગવાનનું જ છે ને કામ, કે કોઈ ન માનતો હોય તો એના જે ઈષ્ટદેવ હોય એને માનતા હોય. હવે એ ખરા હોય ખોટા હોય એ બધી અલગ વાત છે, એ બધા અત્યારે મુદ્દા નથી કે શાસ્ત્રોક્ત છે કે નથી. એના ઈષ્ટદેવ જેને પણ માનતો હોય એને સમજો. અત્યારે પણ ઘણા ગલીએ નહીં માનતા એવા કે ભાઈ આ ભગવાન પેલા ભગવાન ફલાણા ઢીમકા, ભગવાને બધા રૂપે છેલ્લે ભગવાને પોતાનું દર્શન કરાવ્યું એટલે પેલા બધા હર્ષ પામી ગયા અને આવી ગયા. સમજો, બરાબર. સમાધિ થકી ઉઠેલા તે જનો આશ્ચર્ય પામીને શ્રી હરિને જ પોતાના ઈષ્ટદેવ પણ નિશ્ચય કરીને પ્રથમ અભિમાનેલા પોતાના સિદ્ધાંતને અપસિદ્ધાંત સમજી તેનો તત્ક્ષણ ત્યાગ કરી તે ભગવાનના શરણને પામીને આત્મમુક્તિ માટે તેમની જ આજ્ઞામાં વશ વર્તનારા થઈ ગયા. ભાઈ સમાધિમાં ભગવાનને જોયા એટલે એ લોકોને થયું કે ભાઈ આપણે જે માનતા હતા બધું ખોટું લાગે છે. એટલે પોતાનો જે અપસિદ્ધાંત હતો, ખોટો સિદ્ધાંત, એને શું એ લોકોએ કર્યો કે ભાઈ એ સિદ્ધાંતનો ત્યાગ કર્યો અને ભગવાનની શરણે એ લોકો આવી ગયા અને ભગવાનને વશ થઈ ગયા. જેઓ નિર્વિશેષ બ્રહ્મવાદીઓ હોઈને પરબ્રહ્મ પરમાત્માની દિવ્યાકૃતિમાં અપ્રામાણ્ય ઉપાદન કરનારા હતા તે શુષ્ક જ્ઞાનીઓ સર્વને વાદ વડે પ્રમાદપૂર્વક સદઅર્થના ઉપન્યાસથી વિજીતીને સમગ્ર શુભ ગુણના સ્થાનભૂત દિવ્યાકૃતિ વાસુદેવ સાક્ષાત વાસુદેવ પરબ્રહ્મનું પ્રેમપૂર્વક ઉપાસન જ સાક્ષાત નિશ્રેયસ સાધક છે એવો સત્ય સિદ્ધાંત સર્વને સ્વીકાર્યો હતો. એટલે સ્વીકાર આવ્યો હતો. જે કેવા અદ્વૈતીઓ હતા, બરાબર, અને ભગવાન શ્રી હરિ કે ભગવાનની જે સાકાર મૂર્તિ એને ન માનનારા હતા, બરાબર, એવા શુષ્ક જ્ઞાનીઓ હતા કે જે કોઈ ભજન કરતા નહીં હતા. એ સર્વને વાદ વડે એટલે ભગવાને એમને શું કર્યું, શાસ્ત્રોના પ્રમાણ આપ્યા, એનું વાદ આપ્યું અને એમને પ્રમાણ વડે સદઅર્થના ઉપન્યાસથી વિજીતીને એટલે શાસ્ત્રોનો જેવો સાચો સદઅર્થ એટલે જેવો સાત્ય અર્થ છે એ પ્રમાણે અર્થ સમજાવીને એ લોકોને જીત્યા ભગવાન. અને જીતીને શું કર્યું, સમગ્ર શુભ ગુણના સ્થાનભૂત. ભાઈ તમે જેને એમ કહી કે નિષ્ક્રિયમ નિષ્ફલમ નિસ્તોલમ જે કંઈ કહેવું છો કે જેના વિશે કંઈ કહી શકાય નહીં એવા જે અનિર્વચનીય છે કે જે શૂન્યવાદ તરફ જઈ રહેલું છે, એ ભ્રમની તમે જે ઉપાસના કરો છો એ ભ્રમ બીજું કોઈ નથી પણ આ કોણ છે, સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ વાસુદેવ ભગવાન પોતે જ છે અક્ષરધામસ્થ. અને એ કોણ, અમે જ છે. તો બસ તમે શાંતિથી એ ભગવાનનું ભજન કરો જે પ્રત્યક્ષ અક્ષરધામમાં બિરાજમાન છે તે અમે જ છે. એટલે શું કહ્યું, સાક્ષાત વાસુદેવ પરબ્રહ્મનું પ્રેમપૂર્વક ઉપાસન જ સાક્ષાત નિશ્રેયક સાધન છે. હવે એ જ તમારો મોક્ષ કરનાર છે. એટલે ભગવાનની મૂર્તિ જે છે એના અનુસંધાન વગર કંઈ મોક્ષ થવાનો નથી, બરાબર. એટલે તમે ખાલી બધી જ્ઞાનની વાત બંધ કરો. ઘણા લોકો બહુ મોટી જ્ઞાનની વાત કર્યા કરે, આમ થાય તો તે થાય ને તે થાય તો પેલું થાય ને ફલાણું થાય ને ઢીમકું થાય. ભાઈ જ્ઞાન એટલે જાણવું છે, તે જાણ્યા પછી કંઈ કરવાનું છે. તો પ્રત્યક્ષ ભગવાન વાસુદેવ જે છે એટલે તમને જે મળેલા ભગવાન જે છે, જે મૂર્તિ તમને મળી એનું તમારે પહેલાં શરણું સ્વીકારીને શરણાગતિ સ્વીકારીને એનું ભજન કરવાનું છે. એ તમારું જ્ઞાન તે કામનું જ્ઞાન છે, બરાબર. બાકી જ્ઞાનની વાર્તા કર્યા કરવી, ચર્ચા વિચારણા કર્યા કરવી, ભજન કુછ કરને કા નહીં, તો એ શુષ્ક જ્ઞાન જેવું જ છે.
શુષ્ક જ્ઞાનીઓ એવા જ છે, બધી મોટી મોટી જ્ઞાનની વાત કરે, ભજન કોઈ કરતા નહીં હતા. એટલે એ લોકોને પ્રત્યક્ષ ભગવાનનો આશરો હતો નહીં. એ જેને ભ્રમ કે એ ભ્રમ તો કંઈ દેખાય ને એના વિશે કંઈ કહેવાય એવું નથી. એ લોકો પોતે જ એવું કહે છે. હવે જેના વિશે કંઈ કહેવાય એવું જ નહીં હોય તો એના કોઈ ગુણ ગાણ તો હોય નહીં. ગુણ તો એ લોકો માનતા નથી. તો પછી ભજન કોનું કરનારા? આપણે તો ભગવાનનું ભજન કરીએ જ કેવી રીતે? તો ભગવાનના ગુણે કરીને ભગવાનનું ભજન કરીએ છીએ ને. આપણી આરતીમાં શું આવે છે? જય સદગુરુ સ્વામી. તો સદ શું છે? સદ શું છે? સદ કેવું કે સત કેવું એ શું છે? વિશેષણ છે ને. સદ એટલે ત્રિકાર બાધિત, સમજો. તો એ વિશેષણ થયું ને. તો વિશેષણ એટલે શું? એ ગુણ થયો ને. સહજાનંદ દયાળુ, તો સહજાનંદ શું થયું? વિશેષણ થયું ને. સહેજે સહેજે આનંદ આપનારા. દયાળુ, તો દયાળુ શું થયું? દયા કરનારા. તો એ વિશેષણ થયું ને. સહજાનંદ દયાળુ. બળવંત બહુનામી. બળવંત શું છે? વિશેષણ છે ને. બહુનામી એટલે કેટલા બધા એના નામ છે. તો બધા નામમાં પાછા એ વિશેષણ જ રહેલા છે. તો એ વિશેષણ શું છે? ગુણ છે. એ ગુણે કરીને આપણે ભગવાનનું શું કરી રહેલા છે? ભજન કરી રહેલા છે, ભક્તિ કરી રહેલા છે. એ ગુણોને ગાઈએ છીએ, વાગોળીએ છીએ, યાદ કરીએ છીએ, સંભાળીએ છીએ, ભક્તિ કરી રહેલા છે. પેલા લોકમાં તો ગુણ જ નથી એના ભ્રમમાં. તો પછી એ ગુણ નહીં હોય તો પછી ભજન કોનું કરવાનું? એ કહે કે એના વિશે કંઈ કહી શકાય એવું જ નથી. અમારું બ્રહ્મ તત્વ અનિર્વચનીય છે. અરે નહીં કહી શકાય એવું તો પછી ભજન કોનું કરવાનું? સમજી ગયા મારી વાત? ચાલો, સભા એકદમ શાંત અને શૂન્ય થઈ ગયેલી છે. અદ્વૈતની વાત એટલે બધા ઢીલા જ થઈ જાય. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા